સુરેન્દ્રનગર નગરપાલિકા હતી પણ હવે મહાનગરપાલિકા બની છે. વર્ષોથી હું જોતો આવું છું કે ઘણી જગ્યાએ મેં જોયું તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે સુરેન્દ્રનગર તો ગામડા જેવું છે, બરાબર, પણ વિકાસની સાથે સુરેન્દ્રનગર પણ વિકાસ કરે એવી આપણી બધાની ભાવના હોય. સાહેબને મારે પ્રશ્ન પૂછવો છે કે અત્યારે મહાનગરપાલિકા બની અને ડિસેમ્બર જાન્યુઆરીમાં ચૂંટણી છે. આપની દૃષ્ટિએ સુરેન્દ્રનગરના મેયર કેવા હોવા જોઈએ? સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો પહેલો મેયર, આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછીનું પહેલું ઇલેક્શન છે, એટલે કે હવે જે મેયર બનશે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો પહેલો મેયર બનશે. આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મેયર એવો હોવો જોઈએ કે જે સૌથી પહેલાં તો ડાઉન ટુ અર્થ હોવો જોઈએ. એની પાસે માણસ પ્રેમથી કોઈ પણ વાત મૂકી શકે, એ વાત સમજી શકે અને એ વાતનું નિરાકરણ લાવી શકે. બીજી અને અતિ મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધી નગરપાલિકાના પ્રમુખો કે જે કંઈ પ્રમુખો આવ્યા એ તમામ પ્રમુખો પક્ષના આદેશનું પાલન કરતા હતા, પ્રજાના આદેશનું અથવા પ્રજા બાબતની ચિંતા નહોતા કરતા. હવે જે મેયર આવશે એ ભાજપનો મેયર આવશે તો એ ભાજપની કઠપૂતળી થશે. અત્યાર સુધીનો કોઈ પણ નગરપાલિકાનો કે તાલુકા પંચાયતનો ભાજપનો પ્રમુખ તમે મને એવો દેખાડો કે જેણે પ્રજાની ચિંતા પહેલાં કરી હોય અને પક્ષની ચિંતા પછી કરી હોય. ભાજપના તમામ માત્ર ચાવીવાળા રમકડા છે, એને જેટલા ઉપરથી ચાવી ભરે એટલું મેયર કામ કરે. એટલે હું વ્યક્તિગત રીતે એવું ઈચ્છું છું કે પ્રજાને પ્રતિનિધિત્વ આપે, પ્રજાની ચિંતા કરે, ડાઉન ટુ અર્થ હોય, લોકો એની સાથે જઈ શકે, લોકો પાસે જઈ શકે. આવો મેયર સુરેન્દ્રનગરને મળવો જોઈએ અને આવો મેયર સુરેન્દ્રનગરને પહેલો મળે એવી હું ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.